નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ના ગણિતની અંદર પહેલું ચેપ્ટર પૂરું કર્યું છે સંખ્યા પદ્ધતિ. બરોબર, સંખ્યા પદ્ધતિ આપણે અસમય સંખ્યા જે હતું એ આપણે પૂરું કર્યું છે. એના બધા સ્વાધ્યાય તમને લોકોને જે આવડતા હતા એ કરાવેલા હતા, તમને નહોતા આવડતા એ મેં કરાવ્યા હતા, બાકીના તમે લોકો હોમવર્કની અંદર કર્યા હતા. હવે આપણે આજે ચેપ્ટર નંબર 2 બરોબર બહુપદી શરૂ કરવાની છે. તમે એનો ચેપ્ટર નંબર 2 પહેલા છે ને કોઈ પણ ચેપ્ટર સમજતા પહેલા એનો મતલબ સમજી લેવાનો. બહુપદી, મેં જો બહુપદીના બે ભાગ પાડી દીધા. બહુ એટલે શું થાય તો કે વધારે, પદી એટલે તો કે પદ. વધારે પદ વાળું કોઈ મોટું લાંબુ લહપદ જેવું તમને સમીકરણ આપ્યું હોય, બરોબર, આ સમીકરણ વિશે જે માહિતી મેળવવાની છે આને કહેવામાં આવે છે બહુપદી. બરોબર, તો જો માની લો કે આમ હોય, તમને 8મા ધોરણની અંદર તમે ચેપ્ટર ભણ્યા હતા, બરોબર, તો આ તમે આમ જો 3x + 2y + z = 0. તો આ એક ભાગ છે ને, કોઈ પણ સરવાળા કે બાદબાકીની પહેલા આવેલું પદ છે ને આને પદ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક પદ છે, આ બે પદ છે, આ ત્રણ પદ છે. બરોબર, તો આ સમીકરણ બને છે. સૌથી પહેલા સમીકરણની વાત કરીએ. સમીકરણ કોને કહેવાય? સમીકરણના ઘટકો જોઈએ તો મિત્રો સૌથી પહેલા આવે ચલ, ચલ પછી આવે સહગુણક, સહગુણક પછી મિત્રો આવે ઘાત. બરોબર, સહગુણક કે ઘાત આમ તો આધાર પછી લઈ લો. એક આધાર છે, આમાં જરૂર નથી પડતી કારણ કે ચલ આવી જાય એટલે વાંધો નહીં. સમીકરણ જ્યારે તમને કોઈ પૂછે કે સમીકરણના કેટલા ઘટક, તો મિત્રો સમીકરણના 3 ઘટક. આધારને અત્યારે ગણતા નથી કેમ કે આપણે ચલ મૂક્યું. બરોબર, ચલ, સહગુણક અને ઘાત. ચલ કોને કહેવાય તો કે કોઈ પણ એવી સંજ્ઞા, ઘણા તમને છે ને ઘણી જ વખત વ્યાખ્યામાં એવું લખાડે કે એબીસીડી ના અંક. એબીસીડી ના અંક જરૂરી નથી, કોઈ પણ સંજ્ઞા હોય છે કે જેની કિંમત વારે વારે બદલાતી હોય એને તમે ચલ તરીકે ઓળખી શકો. બરોબર, ચલ કોને કહેવાય તો કે કોઈ એવા સંજ્ઞાઓ કે જે સંજ્ઞાની કિંમત કોઈ પણ નક્કી નથી, જે વારે વારે બદલાતી રહે છે, આ સંજ્ઞાને ચલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે x, y, z, a, b, c, p, q, r, સિગ્મા, ઓમેગા, rho, ડેલ્ટા. બરોબર, ગમે એ વસ્તુ તમે લો તો આ બધી સંજ્ઞાઓ છે. બરોબર, તમને કીધું x ની કિંમત કેટલી છે તમને નથી ખબર. બરોબર, 5, 10, 15 કોઈ પણ હોઈ શકે, સમીકરણ ઉપર આધાર રાખે. એટલે આવા બધા એબીસીડી ના ટૂંકમાં અક્ષરો જ્યારે કોઈ સમીકરણની અંદર આવે તો આને કહેવામાં આવે છે ચલ. બરોબર, પછી આવે સહગુણક. તો ચલની સાથે ગુણાયેલું. સહગુણકનો મતલબ જ એવો થાય, સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલું. તો ચલની સાથે જે ગુણાયેલું છે, ચલ સાથે ગુણાયેલું. જો અહીંયા x છે એ ચલ છે એને ગુણાયેલા કોણ છે? 3. તો 3 છે એ સહગુણક છે. અહીંયા y છે એ ચલ છે એને ગુણાયેલું કોણ છે? તો કે 2. તો 2 છે એ સહગુણક છે. તો કે ચલની સાથે જે ગુણાયેલું હોય એને સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે ઘાત. મિત્રો ઘાત કોને કહેવાય તો કે ચલની ઉપર માની લો કે મેં આવું લખ્યું હોય 3x² + 2y3. તો અહીંયા ચલ આ x છે ચલ છે, ઉપર કેટલા બેઠા તો કે 2. તો 2 છે એ ઘાત છે. અહીંયા y છે, y ની ઉપર કેટલા બેઠા તો કે 3. તો 3 છે એ ઘાત છે. તો કે ચલની ઉપર રહેલો જે અંક છે આ અંકને ઘાત તરીકે ઓળખવામાં આવે છે. આધાર કોને કહેવાય તો કે જેની ઉપર ઘાત બેઠી છે, ઘાત જેની ઉપર બેઠી છે એને ઘાતાંક અથવા આધાર તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત મિત્રો જોઈ લો સમીકરણ. સમીકરણ કોને કહેવાય? સમીકરણના આટલા ઘટક છે, ચલ, સહગુણક, ઘાત અને આધાર. આ બધાનો મસાલો ભેગો થઈને એક ઊંધિયું બને. આ ઊંધિયુંને સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એના ઘટકમાં વાત કરીએ, ચલ કોને કહેવાય તો કે કોઈ પણ એવી સંજ્ઞાઓ, જો ઘણા બધા એમ કે એબીસીડી ના અક્ષરો, એબીસીડી ના અંકો જરૂરી નથી, એ સિવાય રો હોય છે કે ડેલ્ટા હોય છે કે કંઈ પણ આવી શકે સમીકરણની અંદર. તો એબીસીડી ના જે કંઈ અંકો સિવાયની જે સંજ્ઞાઓ છે આ બધું ભેગું મળીને ચલ બને છે. ચલની સાથે જે ગુણાયેલો છે એને સહગુણક કહેવાય. ચલની ઉપર જે અંક બેઠો છે એને ઘાત તરીકે ઓળખવામાં આવે છે. અને આધાર કે ઘાતાંક જે ચલ છે એ પોતાના માટે વપરાય છે. આ અલગ અલગ સમીકરણો માટે આવે છે. હવે સમીકરણના છે ને બે અલગ પ્રકાર પડે છે. સમીકરણના બે રીતે પ્રકાર પડે છે. આજના લેક્ચરમાં ખાલી આપણે એટલું જ ભણવાનું છે કે સમીકરણના પ્રકાર કઈ રીતે પડે. એક છે ને એમાં રહેલા ચલના આધારે પડે, ચલના આધારે એના પ્રકાર પડે. અને એક છે ને એની ઘાતના આધારે પ્રકાર પડે છે. ઘાતના આધારે પ્રકાર પડે છે. ચલના આધારે કઈ રીતે તો કે એક અચળ પદ, પછી
એક ચલ સુરેખ સમીકરણ, એક ચલ અને દ્વિચલ, બરોબર. જે પદની અંદર એકેય ચલ જ ન રહેલો હોય, મતલબ કે ABCD ના કોઈ પણ અંક જ ન આવેલા હોય, માની લો કે 2 5 10 15, તો આની અંદર તમને ABCD નો કોઈ પણ અંક જોવા મળતો નથી, તો આને કહેવામાં આવે છે અચળ પદ, બરોબર. ફરી વખત કહું, સમીકરણના બે પ્રકાર. કયા કયા પ્રકાર? તો કે ચલના આધારે સમીકરણના પ્રકાર અને ઘાતના આધારે ઘાતના આધારે સમીકરણના પ્રકાર. એમાં સૌથી પહેલા જોઈએ ચલના આધારે સમીકરણ, બરોબર. તો ચલના આધારે એના ત્રણ ભાગ પડે. એક અચળ પદ, કે જે પદની અંદર એકે ચલ જ ન હોય, બરોબર. અ એટલે નહીં, ચલ એટલે ચલ, ચલ જ ન હોય એવા તમારે પદ કીધા. તો 2 5 10 15 50 100 લાખ 10 લાખ 50 લાખ, કોઈ પણ તમે લ્યો, એની અંદર XYZ ક્યાંય આવતું નથી, તો આવા સમીકરણને અચળ પદ તરીકે ઓળખવામાં આવે છે. પછી એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ એટલે x + 5 = 0, 2x + 9 = 0, પછી 3x 5x 2y 9z. તો આ બધા સમીકરણ જુઓ, આની અંદર ચલ કેટલા છે? તો કે 1 કયો x, અહીંયા ચલ કેટલા છે? 1 કયો x, અહીંયા 1 y z. બધા સમીકરણની અંદર માત્ર એક ને એક જ ચલ આવેલા છે. તો કોઈ પણ એવા સમીકરણ હોય કે જેની અંદર એક જ ચલ આવેલો હોય, આને કહેવામાં આવે છે એક ચલ સમીકરણ. દ્વિચલ સમીકરણ. દ્વિચલ સમીકરણ, હવે તમને ખબર પડે ને, દ્વિ એટલે બે, ચલ એટલે ચલ. તો જે સમીકરણની અંદર બે ચલ રહેલા હોય, આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. 2x + y = 0, 2p + q = 0, 3z - 5y = 0. તો અહીંયા x ને y બે ચલ છે, p ને q બે ચલ છે, z ને y બે ચલ છે. એટલે આ રીતે બે ચલ હોય એને કહેવામાં આવે છે દ્વિચલ સુરેખ સમીકરણ. મિત્રો, ઘાત ઉપર જઈએ તો ઘાતના આધારે આના ઘણા બધા પ્રકાર પડે. એમાં સૌથી પહેલા શૂન્યઘાત સમીકરણ, પછી આવે છે સુરેખ સમીકરણ, પછી દ્વિઘાત સમીકરણ, પછી ત્રિઘાત સમીકરણ, અને ત્રિઘાત પછી એક બહુઘાત વાળો આવે, એના ઉપર પ્રકાર જોતા નથી. શૂન્યઘાત સમીકરણ. મિત્રો, શૂન્યઘાત સમીકરણ કોને કહેવાય? તો કોઈ પણ ચલ એવો હોય કે જે ચલની ઉપર શૂન્ય ઘાત હોય, એવા સમીકરણને શૂન્યઘાત. નામ ઉપર નામ જેવા તે ગુણ છે, લખણ ખોટા એવા છે જેવા એના નામ છે. માની લો કે આવું હોય 3x0 + 5y0 = 1. તો જો અહીંયા x ની ઘાતે 0 છે, y ની ઘાતે 0 છે, બરોબર. તો આ સમીકરણને કહેવાય શૂન્યઘાત સમીકરણ. માની લો કે આવું હોય 5a0 + 6y0 = 1. તો બંનેની ઘાત કેવી છે? 0. તો આ સમીકરણને કહેવામાં આવે છે શૂન્યઘાત સમીકરણ. હવે જોઈએ સુરેખ સમીકરણ. તો સુરેખ સમીકરણમાં મિત્રો કેવું હોય? તો કે કોઈ પણ સમીકરણની ઘાત 1 હોય તો એને સુરેખ સમીકરણ કહેવાય. આ સમીકરણના મિત્રો બે નામ છે, એક ઘાત સમીકરણ, એક છે એક ઘાત સમીકરણ, એક છે સુરેખ સમીકરણ. ઘણી વખત તમને પૂછાઈ શકે કે સુરેખ સમીકરણનું બીજું નામ શું? તો ઓપ્શનમાં આપે શૂન્યઘાત, એક ઘાત, દ્વિઘાત કે ત્રિઘાત. તો તમને ખબર હોવી જોઈએ કે સુરેખ એટલે એક ઘાત સમીકરણ. કેવું હોય? તો કે x + y = 7, 2x + 5y = 7, 5z + 3q = z. મતલબ કે આની એક જ ઘાત, જો x ની એક ઘાત છે, y ની એક ઘાત છે, z ની એક છે, y બધાને એક એક ઘાત છે. તો એક ઘાત સમીકરણમાં કેવું હોય? તો કે જે કોઈ ચલ હોય દરેક ચલના એક એક ઘાત હોય. હવે દ્વિઘાત ને ત્રિઘાત તમને સમજાઈ ગયું. દ્વિઘાતમાં શું હોય? તો કે કોઈ પણ એક પદની ઘાત 2 હોય. માની લો કે આવું 5x² + y + z = 0. તો મિત્રો તમે એમ કહેશો કે ભાઈ x ની બે ઘાત છે પણ y ની z ની તો એકેય ઘાત જ નથી. સમજાણું તમને? તમે એમ કહેશો કે ભાઈ x ની બે ઘાત છે તો y ની એક છે, z ની એક છે, તો દ્વિઘાત શું કામ કહેવાનું? તો મિત્રો ગમે એ હોય, જ્યારે પણ તમે સમીકરણની ઘાત ઓળખતા હોય તે સમીકરણની મોટામાં મોટી ઘાત હોય તમારે ગણવાની છે, બાકીની એક કોઈ ઘાત ઉપર તમારે ધ્યાન દેવાનું નથી. જ્યારે પણ તમને સમીકરણ પૂછે ને મોટામાં મોટી ઘાત હોય એટલા ઘાતી સમીકરણ હોય. માની લો કે આવું હોય 3z² + 5z + 3x = 0. તો જો અહીંયા z ની કેટલી ઘાત છે? 2 ઘાત છે, એટલે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ થયું. સેમ ત્રિઘાત સમીકરણની અંદર ઘાત 3 આપેલી હોય અને બહુઘાત સમીકરણની અંદર અથવા બહુપદીની અંદર ઘણા બધા પદ અને ઘણી બધી ઘાતો આવેલી હોય એને બહુઘાત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે.
મિત્રો ફરી વખત વાત કરીએ આજના ચેપ્ટરની જે શરૂઆત કરી, આજના ચેપ્ટરનું નામ છે બહુપદી. બહુ એટલે વધારે, પદી એટલે પદ. ઘણા બધા પદ ધરાવતું સમીકરણ હોય તો આને કહેવામાં આવે છે બહુપદી. હવે તમારા મગજમાં નવો શબ્દ આવ્યો સમીકરણ. તો સમીકરણ કોને કહેવાય? તો સમીકરણ મિત્રો 4 ઘટકનું બનેલું હોય: ચલ, સહગુણક, ઘાત અને આધાર. ચલ કોને કહેવાય? તો એ કોઈ પણ એવી સંજ્ઞા કે જે સંજ્ઞાની કિંમત હંમેશા બદલાતી રહે છે. જો x ને આપણે ચલ કહીએ તો x ની કિંમત ક્યારે ફિક્સ ન હોય, બધા દાખલા પ્રમાણે પોતપોતાની કિંમત બદલાતી હોય. એટલે હંમેશા બદલાતી રહેતી સંખ્યાવાળી સંજ્ઞા એને ચલ તરીકે ઓળખવામાં આવે છે. ઘાત કોને કહેવાય? તો ચલની માથે બેઠેલો આંકડો. તમારી ભાષામાં યાદ રાખવા માટે કહું છું, બાકીની વ્યાખ્યા હું પછી લખાવીશ. ચલની માથે રહેલો આંકડો એને ઘાત તરીકે ઓળખવામાં આવે છે. સહગુણક ચલની સાથે ગુણાયેલું હોય એને સહગુણક તરીકે સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. આધાર ને ઘાતાંક બંને સહગુણક પોતે જ છે, ચલ પોતે જ છે, બરોબર. એટલે જ્યારે પણ સમીકરણ સમજો એટલે પહેલા ચલ સમજી લો, એટલે ચલની આજુબાજુ બધું આવી જશે. સમીકરણના બે પ્રકાર, એક ઘાતના આધારે અને એક એની અંદર રહેલા ચલના આધારે. ચલના આધારેના 3 પ્રકાર પડે: અચળ પદ, એક ચલ સમીકરણ, દ્વિચલ સમીકરણ. અચળ પદમાં શું હોય? તો એક ચલ જ ન આપેલો હોય. એ 2, 3, 5, 10, 5, 20, 25 ગમે એટલું લ્યો, એ બધા અચળ પદ. એક ચલ સુરેખ સમીકરણ. તો એક ચલમાં કેવું હોય? તો કે આખા સમીકરણની અંદર એક જ ચલ હોય, બાકી બધા આંકડા હોય, તો એને કહેવાય એક ચલ સુરેખ સમીકરણ. દ્વિચલ જે સમીકરણની અંદર 2 ચલ આપેલા હોય એને દ્વિચલ. ઘાતના આધારે. ઘાતના આધારે શૂન્ય ઘાત સમીકરણ, સુરેખ સમીકરણ, દ્વિઘાત, ત્રિઘાત ને બહુઘાત. શૂન્ય ઘાતમાં કેવું હોય? તો કે જે પણ તમને સમીકરણ આપ્યું એમાં જે કઈ ચલ છે, ચલની ઘાત કેવી હોય? 0 હોય. આને કહેવામાં આવે છે શૂન્ય ઘાત સમીકરણ. સુરેખ સમીકરણમાં કેવું હોય? તો તમને જે ઘાત આપી છે બધાની ઘાત 1 હોય. દ્વિઘાતની અંદર ઘાત 2 હોય, ત્રિઘાતમાં 3 ને બહુઘાતમાં વધારે. પોતપોતાના નામના આધારે, પોતપોતાના લખણના આધારે એના લક્ષણો આપેલા હોય. મિત્રો ઉદાહરણ નંબર 1 જોઈએ અને આજનું અહીંયા પૂરું કરીએ. બહુ ખુશ થવાની જરૂર નથી, આપણે એમ તો લેક્ચર થોડો લાંબો અપાવીશું જેથી કરીને તમે વધારે ભણી શકો. ઉદાહરણ નંબર 1, નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. મિત્રો આ બધા દાખલા તમને આમ જોયા બહુ મોટા મોટા લાગશે, પણ જરાય મોટું મોટું છે નહીં. x⁵ - x⁴ + 3, 2 - y² - y³ + 2y⁸. ઓકે, શું આપવાનું છે? નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. તો મિત્રો યાદ રાખવાનું, જ્યારે પણ તમને કોઈ પણ સમીકરણની ઘાત જણાવવાનું કે સૌથી મોટામાં મોટી ઘાત હોય એને ધ્યાનમાં લાવવાની. આખી પદ ગમે એટલી ઘાત હોય લેવા દેવા નહીં. આખા સમીકરણમાં સૌથી મોટી ઘાત કઈ છે એ ઘાત સમીકરણ હોય. તો પહેલું સમીકરણ તમે લ્યો તો પહેલા સમીકરણમાં સૌથી મોટી ઘાત ક્યાં છે? તો કે 5. તો આ સમીકરણની ઘાત કેટલી છે? તો કે 5. અહીંયા જુઓ તમે, તો અહીંયા આખા સમીકરણમાં સૌથી મોટી ઘાત ક્યાં છે? તો કે y ની ઘાત કેટલી છે? 8. તો આ સમીકરણની ઘાત કેવી છે? 8. મિત્રો આ કેટલી ઘાત વાળું છે? એક ઘાતનું હોય તો એક ઘાત હોય, આપણે એવું કહી શકીએ, બરોબર? એક ઘાતનું હોય તો કેટલી હોય? એક ઘાત હોય ના. શું કામ? તો કે અહીંયા તમને એક ચલ આપેલો નથી. ચલ આપેલો હોય તેની ઘાત કેટલી હોય? 0. એટલે આ પદ કેવું છે? તો કે શૂન્ય ઘાત સમીકરણ, બરોબર? અથવા અચળ પદ, બરોબર? એક ચલ જ નથી એટલે આ પદ કેવું થશે? અચળ પદ થશે. જો માત્ર તમે 2 ઉપર ગણો તો 2 ઉપર એક ઘાતનું હોય તો કેટલી ઘાત હોય? એક ઘાત હોય. પણ જ્યારે તમે ચલના આધારે જ્યારે તમે ભાગ પાડતા હો તો એ શૂન્ય ઘાત સમીકરણની અંદર આવશે. મિત્રો સ્વાધ્યાય 2.1 તમારા લોકો હોમવર્કમાં લાવવાનો છે. 2.1 ની અંદર છે ને હું તમને પહેલાનો ત્રીજો એક કરાવું જેથી કરીને તમને ખબર પડે કે શું કરવાનું છે. એમ તમને પહેલાના ત્રીજાની અંદર થોડીક તકલીફ વાળું આપી દીધું. પહેલાના ત્રીજાની રકમ કઈક આવી છે 3√t + t√2. 3 વર્ગમૂળમાં t વત્તા t
વર્ગમૂળમાં 2 આ સમીકરણની તમને ઘાત જણાવવાનું કીધું એટલે તમે શું કરશો આમ બહુ મોટા મોટા રઘવાયા થશો પછી આમ કરશો ભાઈ એક ઘાત એટલે એક ઘાત સમીકરણ એવું નહીં કરવાનું સૌથી પહેલા ભાગ પાડવાના 3 t વર્ગમૂળમાં છે વર્ગમૂળ માટેનો મતલબ ઘાત કેટલી થાય 1/2 તો લખવાય 1/2 વત્તા t અને પછી 2 ની 1/2 ઘાત તો મિત્રો આમાં ચલ ક્યાં છે તો કે અહીંયા ચલ છે અને અહીંયા ચલ છે આની 1/2 ઘાત છે અને કાંઈ ઘાત ન હોય તો કેટલી હોય એક ઘાત હોય બરોબર તો 1/2 અને 1 આ બે ઘાત છે મોટું કોણ તો કે 1 તો આ સમીકરણની ઘાત કેટલી છે 1 છે એટલે બરોબર જ્યારે પણ તમે દાખલો ગણવા બેહો જોઈને ડાયરેક્ટ નહીં કહી દેવાનું એનું સાદુરૂપ આપીને પછી આપણે કહેવાનું કે કેટલું છે પ્રશ્ન નંબર 2 તમને એમ કીધું x² ના સહગુણક આપ તમને જણાવો x² ના સહગુણક એટલે બે ઘાત વાળા જે પદ હોય એનું તમારે સહગુણક કહેવાનું છે તો પહેલા પદમાં જો 2 + x² + x તો x² નો સહગુણક કેટલો છે સહગુણક એટલે ચલની સાથે ગુણાયેલું કાંઈ ન હોય તો કેટલા હોય 1 એટલે એનો સહગુણક છે 1 બીજા પદમાં જુઓ 2 - x² + x³ તમારે સહગુણક કોનો કહેવાનો છે x² નો કહેવાનો છે તો x² નો સહગુણક કેટલો છે -1 છે મિત્રો કાંઈ ન હોય તો 1 હોય પણ નિશાની આગળ કેવી છે માઈનસ એટલે એનો સહગુણક થશે -1 પછી બીજા પદની અંદર એનો સહગુણક થશે π/2 ત્રીજા પદમાં તમને એમ થશે કે સહગુણક તો કઈ આપ્યો નથી તો શું કરવું બરોબર તો જો તમને શું કીધું √2x - 1 બરોબર તો તમને આમાં ક્યાંય x² આપ્યું નથી બરોબર તો આનો વર્ગ કરી નાખો √2x આખાનો વર્ગ - 1 આખાનો વર્ગ √2 નો વર્ગ કરો એટલે કેટલું થાય 2 x નો x² - 1 નો વર્ગ +1 બરોબર તો શું થયું x² નો સહગુણક કેટલો થયો 2 તો આ પદનો સહગુણક કેટલો આવશે 2 બરોબર એટલે ઘણી વખત તમને સીધે સીધું ન આપ્યું હોય તમારે સાદું રૂપ આપવું પડે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ચોથો દાખલો છે નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો ઉદાહરણ નંબર 1 નીચે આપેલી બહુપદીઓ સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત છે તે વર્ગીકરણ કરો હમણાં મેં તમને સમજાવ્યું કે એક ઘાત હોય તો એ સુરેખ હોય દ્વિઘાત હોય તો એ દ્વિઘાત હોય ત્રણ ઘાત હોય તો ત્રિઘાત હોય તો એ તમારે પાંચમો દાખલો એવો હશે કે એનું તમારે વર્ગીકરણ કરવાનું છે મિત્રો સ્વાધ્યાય 2.1 હોમવર્કની અંદર બરોબર તમારા બધા લોકોએ હોમવર્ક હવે કાલે સેન્ડ કરી દેવાનું છે